વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એમાં આપણે આગળ અભ્યાસ કરીશું. મુદ્દો છે જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર. વન્ય પ્રાણીઓ વનસ્પતિઓ સૂક્ષ્મજીવો અને તે વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેનો વિશાળ આરક્ષિત વિસ્તાર. જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય છે. પંચમઢી એ જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર છે. ફરીથી માહિતી મેળવી લઈએ. જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો કે વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો અને તે વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ ના પારંપરિક જીવન નિર્વાહ માટેનો વિશાળ સુરક્ષિત વિસ્તાર, વિશાળ સુરક્ષિત ક્ષેત્ર એને જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો અને આદિવાસીઓને પૂરતું રક્ષણ મળે છે. પંચમઢી એ જૈવ આવરણ આરક્ષિત વિસ્તાર છે. સ્થાનિક જાતિ, તો સ્થાનિક જાતિ એટલે શું?
એવી વનસ્પતિ કે પ્રાણીઓ અમુક વિસ્તારમાં વિશિષ્ટ રૂપે જોવા મળે પણ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રીતે જોવા ન મળે તે સજીવો, તે વનસ્પતિ, તે પ્રાણી એ સ્થાનિક જાતિ કહેવાય છે. જંગલી બળદ, બાયસન, મોટા કદની ઉડતી ખિસકોલી એ પંચમઢી જૈવ આવરણ આરક્ષિત વિસ્તારના સ્થાનિક પ્રાણીઓ છે, સ્થાનિક જાતિ છે. જંગલી બળદ, બાયસન અને ઉડતી ખિસકોલી એ તે વિસ્તારમાં જોવા મળે છે, અન્ય વિસ્તારમાં જોવા મળતા નથી. જંગલી આંબો અને સાલ નામની વનસ્પતિ એ પંચમઢી જૈવ આવરણ આરક્ષિત વિસ્તારમાં જ જોવા મળે છે, એ અન્ય વિસ્તારમાં જોવા મળતા નથી. એટલે એ ત્યાંની એ સ્થાનિક જાતિ એ વનસ્પતિ કહેવાય છે. સ્થાનિક જાતિ એવી વનસ્પતિ કે પ્રાણીઓ જે અમુક વિસ્તારમાં વિશિષ્ટ રીતે જોવા મળે પણ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રીતે જોવા મળતા ન હોય તેવા સજીવો, તેવી વનસ્પતિ, તેવી પ્રાણીઓ એ સ્થાનિક જાતિ કહેવાય છે. પંચમઢી જૈવ આરક્ષિત વિસ્તારની વનસ્પતિમાં જંગલી આંબો અને સાગ, અને સ્થાનિક પ્રાણીઓમાં જંગલી બળદ, બાયસન, ઉડતી ખિસકોલી છે. જાતિ એટલે શું? એકબીજા સાથે, 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 એકબીજા સાથે,
આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય તેવા સજીવોના સમૂહને જાતિ કહેવાય છે. ફરીથી જાતિ એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય તેવા સજીવોના સમૂહને જાતિ કહેવાય છે. વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસ સંપૂર્ણપણે સુરક્ષિત અને સંરક્ષિત હોય તેવા વિશાળ વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવાય છે. વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસ સંપૂર્ણપણે સુરક્ષિત હોય અને સંરક્ષિત હોય તેવા વિશાળ વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવાય છે. કયા પ્રાણીઓ લુપ્ત થતા જાય છે? હવે એ પહેલા લુપ્ત થતી જાતિ વિશે માહિતી મેળવીએ. તો લુપ્ત થતી જાતિ કોને કહેવાય?
તો એવા સજીવો કે જેની સંખ્યા એ નિર્ધારિત સીમા કરતાં ઓછી હોય, ઘટતી જતી હોય, તો તેવા સજીવોને લુપ્ત થતી જાતિ કહે છે. ફરીથી, એવા સજીવો કે જેની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય, તો તેવા સજીવોની જાતિ એ લુપ્ત થતી જાતિ કહેવાય છે. એવા સજીવોની સંખ્યા કે જે નિર્ધારિત સીમાથી ઓછી હોય કે ઘટતી જતી હોય, એવા સજીવો એ લુપ્ત થતી જાતિ કહેવાય છે. નાના પ્રાણીઓ જેવા કે સાપ, દેડકો, ગરોળી, ચામાચીડિયા, ઘુવડ જેવા પ્રાણીઓ એ લુપ્ત થતી જાતિ કહેવાય છે. કારણ કે આવા પ્રાણીઓની સંખ્યા એ નિર્ધારિત સીમાથી નિર્ધારિત સંખ્યા કરતાં ઓછી છે અને દિવસે ને દિવસે આ સજીવોની સંખ્યા ઘટતી જાય છે, જેથી તે લુપ્ત થતી જાતિ કહેવાય છે. કે દાખલા તરીકે આપણી આસપાસના વિસ્તારમાં ઘણા વર્ષો પહેલાં ચકલીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં ચકલીઓ જોવા મળતી હતી. એ ચકલીઓ આપણા વિસ્તારમાં આપણી આજુબાજુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને કદાચ જોવા મળે તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે આપણા વિસ્તારમાં ચકલી એ લુપ્ત થતી જાતિ કહેવાય છે. તો આવા ઘણા જ પ્રાણીઓ છે કે જેનો સમાવેશ લુપ્ત થતી જાતિમાં કરી શકાય છે. પ્રવાસી પક્ષીઓ, સ્થળાંતરિત પક્ષીઓ. વાતાવરણીય બદલાવને કારણે
ઉડીને દૂર સુધી અંતર કાપતા પક્ષીઓ એ પ્રવાસી પક્ષીઓ પ્રવાસી પક્ષીઓ કહેવાય છે. સુરખા અને સાઇબેરિયન ક્રેન એ પ્રવાસી પક્ષીઓ કહેવાય છે અને હજારો કિલોમીટરનું અંતર કાપી તેના મૂળ સ્થાનેથી એક બીજા સ્થાને જાય છે. હવે પ્રવાસી પક્ષીઓનું સ્થળાંતર કરવા માટેના કારણો કે આ પક્ષીઓ સ્થળાંતર શા માટે કરે છે? એમાં પહેલું વાતાવરણીય બદલાવને કારણે, ખોરાકની શોધમાં, અને ત્રીજું ઈંડા મૂકવા માટે. પ્રવાસી પક્ષીઓ કોને કહેવાય? તો વાતાવરણીય બદલાવને કારણે તેમના મૂળ સ્થાનેથી ઉડી અને દૂર સુધી અંતર કાપતા પક્ષીઓ એ પ્રવાસી પક્ષીઓ કહેવાય છે. ફરીથી, વાતાવરણીય બદલાવને કારણે તેમના મૂળ સ્થાનેથી ઉડીને દૂર સુધી અંતર કાપી પ્રવાસ કરતા પક્ષીઓ એ પ્રવાસી પક્ષીઓ કહેવાય છે. સુરખાબ અને સાઇબેરિયન ક્રેન એ પ્રવાસી પક્ષીઓ છે. હજારો કિલોમીટરનું અંતર કાપી તેમના મૂળ સ્થાનેથી એ અન્ય વિસ્તારમાં જાય છે. આપણે અમદાવાદમાં આવેલું નળ સરોવર, આ વિસ્તારમાં શિયાળામાં ઘણા જ પ્રવાસી પક્ષીઓ આવે છે દૂરના વિસ્તારમાંથી કે જે હજારો કિલોમીટરનું અંતર કાપે છે. તો સ્થળાંતર માટેના કારણો, તો પ્રવાસી પક્ષીઓ સ્થળાંતર શા માટે કરે છે? તો એક તો વાતાવરણીય બદલાવ, એટલે કે તેમના મૂળ સ્થાને જે વિસ્તારમાં હોય ત્યાં વાતાવરણીય બદલાવ કે પુષ્કળ ઠંડી પડવાને કારણે. બીજું કે તે વિસ્તારમાં તેમને તે સમયે પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળતો હોવાથી ખોરાકની શોધ માટે તે સ્થળાંતર કરે છે અને ઈંડા મૂકવા માટે તે સ્થળાંતર કરે છે. આ પક્ષીઓ એ સ્થળાંતરિત પક્ષીઓ પણ કહેવાય છે, માઇગ્રેટ બર્ડ્સ પણ કહેવાય છે.
વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, કારણ આપી સમજાવો. તો પહેલા તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? પૃથ્વીના તાપમાનમાં વધારો થવો તે ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. વન નાબૂદીને કારણે વૃક્ષો નાશ પામે છે. જેથી પ્રકાશ સંશ્લેષણ ઘટે છે અને પ્રકાશ સંશ્લેષણ ઘટતા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. એ પૃથ્વી દ્વારા આ વાયુ એ પૃથ્વી દ્વારા પરાવર્તિત થતી ઉષ્મા શોષી લે છે. જેથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, કારણ આપી સમજો. તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો તે ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. વન નાબૂદીને કારણે વૃક્ષો નાશ પામે છે. વૃક્ષો નાશ પામતા તેના દ્વારા થતું પ્રકાશ સંશ્લેષણ ઘટે છે અને તેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પૃથ્વી દ્વારા પરાવર્તિત થતી એ ગરમી એ શોષી લે છે. તેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, જે
ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીશું. હવે પછીનો અભ્યાસ ત્યાર પછીના લેક્ચરમાં કરીશું. ગૃહ કાર્ય માટે બોર્ડ ઉપર પ્રશ્ન લખી આપું છું, તેના જવાબ લખો.